नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। बोटाद में एसपी कार्यालय सभागार हॉल में एक सार्वजनिक बैठक आयोजित की गई, जहां एक विशेष ऋण मेले का आयोजन किया गया। इस लोन मेला कार्यक्रम में बोटाद के सभी बैंक कर्मचारी उपस्थित थे। विशेष रूप से भावनगर से रेंज डीआईजी गौतम परमार उपस्थित थे। भावनगर के राजा गौतम परमार साहब की अध्यक्षता में बोटाद स्थित एसपी कार्यालय में सार्वजनिक बैठक और लोक मेला का आयोजन किया गया। इस लोक मेले के आयोजन के पीछे मूल विचार ये है कि लोग निजी तौर पर पैसा उधार लेने और उच्च ब्याज दरों के चक्र में फंस जाते हैं और कभी कभी आत्महत्या भी कर लेते हैं। ऋण मेला कार्यक्रम के बोटाद शहर के प्रमुख नागरिकों के साथ साथ बोटाद के सभी बैंकों के प्रबंधक एवं कर्मचारी उपस्थित थे तथा लोगों को तत्काल ऋण मिले, इसके लिए भी कोई कार्रवाई की गई। बोटाद एक रेंज की डीआईजी गौतम परमार, भावनगर रिपोर्टर बोता भाई शेख लिया, एपी स्टार न्यूज़ बोटाद। आज रोज जिला पोलीस દ્વારા જનસભા યોજવામાં આવી છે, શું કહેશો? આજ રોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જનસભાનું આયોજન જે કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ ગામના અંતરિયાળ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં વ્યાજખોરો દ્વારા જરૂરિયાતમંદોને લોન આપી મોટા પ્રમાણમાં વ્યાજ એકઠું કરવામાં આવે છે તે અંગેની જાગૃતિનો સેમિનાર હતો અને સાથે સાથે આ જાગૃતિના સેમિનાર બાદ જે લોકોને લોન જોઈએ છે એ લોકો વહીવટી સરળતાથી લોન મેળવી શકે એટલા માટે બેન્કો સાથે પણ તેમનું કોઓર્ડિનેશન કરી આપવા માટેનો એક પ્રોગ્રામ અત્યારે યોજવામાં આવ્યો છે, જેમાં અત્યારે હાજરી આપવા હું અહીં આવેલો છું। ગયા વર્ષે પણ આ પ્રકારનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં 265 લોકોએ અરજીઓ કરેલી હતી અને એમાંથી 78 લાખ રૂપિયા જેટલી લોન તેમને આપવામાં આવેલી હતી। આ વખતે પણ 150થી વધારે લોકોએ ઈચ્છા દર્શાવી છે અને 2 બેંક, લીડ બેંક અને એસબીઆઈ બેંકના સ્ટાફ અત્યારે તે લોકોની લોનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અત્યારે બેઠા છે। આ ઝુંબેશ આજે એક દિવસ માટેની છે, પરંતુ સાથે સાથે 1 મહિના સુધી એસપી ઓફિસ તરફથી જે લોન ઈચ્છુકો છે તેમને અને બેંકની વચ્ચે સેતુ બનવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી જેને નાણાંની જરૂરિયાત છે કોઈ એવા શાહુકારના ચુંગાલમાં ના ફસાય કે જેનાથી ગુનાહિત કૃત્ય થાય અથવા તો કોઈને આત્મહત્યા કરવી પડે। એના માટે જિલ્લા પોલીસે બહુ સારી શરૂઆત કરી છે, જેના માટે હું તેમને પણ અભિનંદન આપું છું। अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।